પ્રશાંતભાઈ પંચાળાનું પહેલું છે આજે. સંધ્યા આરતી થઈ રહ્યા પછી સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા સંતોને બોલાવીને કહ્યું કે અમે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ, તેનો તમારે ઉત્તર આપવાનો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયો છે. એ જે પંચ વિષયો છે એમાં આખું જગત લોભાઈ રહ્યું છે ને. પંચ વિષયની સાથે જ પતિને પત્નીની વિશે થાય છે, પત્નીને પતિ વિશે થાય છે, છોકરાને મા બાપ વિશે થાય છે, પત્નીને ઘરની વિશે થાય છે. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને કારણે જ થાય છે. જગતમાં જો પરેશાન કરનાર હોય તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આને આધારે આખી દુનિયા ચાલે છે. ગુરુ શિષ્યના સંવાદમાં મેં ઘણા વર્ષો પહેલાં વાત કરી હતી. ગુરુ શિષ્યના સંવાદમાં સરસ લખ્યું છે કે એવું શું હોય કે આ પંચ વિષયમાં આટલા લોકો પરાસ્ત થઈ જાય છે, તો કે એમાં જ મોહ છે. એ કેવી રીતે સમજી શકાય? તો કે સમજી રાખવાનું શાસ્ત્રની દૃષ્ટિએથી. શિષ્ય જરા માથે ભારે હતો, ગુરુજી એમ તો સમજી ના લેવાય, પ્રેક્ટિકલ કરી બતાવો. કરીશું ક્યારેક. એક દિવસ ગુરુજી સાંજનો સમય હતો અને કીધું ચાલો થોડું ફરવા જઈએ. ગુરુ શિષ્ય બે જણા ઉપડ્યા. રસ્તામાં ચાલતા કેટલાયક મૃગલાઓ શબ્દ પ્રેમી હોય છે. મૃગલાને તમે સારી વાંસળીનો શબ્દ સંભળાવો તો એક કીટ હશે કતાર બંધ ઊભા થઈને સાંભળશે. તો એ મૃગલાઓ એ ત્યાં પારાથી નીકળ્યો અને એને સુંદર વાંસળી વગાડી. એ વાંસળી વગાડતાની સાથે જ બધા મૃગલાઓ એકી સાથે ઊભી ગયા અને એવું બાણ માર્યું, બધા મૃગલાઓને પતાવી દીધા. શેમાં આસક્ત થયા? શબ્દ. પહેલામાં પહેલો શબ્દમાં આસક્ત છે. જો એ જ શબ્દ ભગવાનમાં જોડાઈ જાય તો કામ થઈ જાય. શબ્દ સારો જ છે, શબ્દ ખોટો નથી. વાત છે ઝીણી, સમજી શકાય તો. પરિવર્તન કરવાનું છે શબ્દનું. જે શબ્દ જગતમાં લગાડીએ છીએ ભગવાનમાં લગાડી દો, બસ એટલું જ પરિવર્તન થશે. તો એ શબ્દથી વેંધાઈને બધા મૃગલાઓ મરી ગયા. આગળ વધ્યા તો શું થયું? મોટું સરોવર હતું. મોટી નદી હતી, પણ નદીમાં કુદરતી ખાઈ હતી. પાણી આમ ખડકમાર વહેતું હતું. એ ખાઈમાં હાથીઓ પોતાનું પ્રતિબિંબ જુએ, પણ એને હાથડીની ભ્રાંતિ થાય. પર્શ શબ્દ પછી પર્શ, પછી હાથડીની ભ્રાંતિ થાય. એને એમ છે અંદર હાથડી છે અને સ્પર્શ કરવા માટે એ પાણીમાં ઝંપલાવે અને મોટી ખાઈ હતી એ ખાઈમાં પડી જાય. એવા કેટલાયક હાથીઓ કામાસક્ત થઈને, હાથડીમાં આસક્તિ થઈને પાણીમાં પડેલા મરેલા હતા અને કેટલાક એમાં પડતા હતા, ઝાલ્યા પણ ન ઝાલાય. આ એકમાત્ર સ્પર્શના આસક્તિ, સ્પર્શના દોષ માટે શબ્દ, સ્પર્શ, રૂપમાં આસક્તિ થઈને આ બધા રૂપમાં જ મોહ છે ને. શું થાય? પુરુષ પત્નીની પાસે દોડે છે, પતિ પત્ની પાસે દોડે. રૂપ સિવાય શું છે ત્યારે? રામાનંદ સ્વામીના વખતમાં કથામાં એક પુરુષ આવે અને કોઈ રૂપવંતી સ્ત્રી હશે, એને જોયા કરે. એટલે સ્ત્રીએ કહ્યું, ગુરુદેવ આ પુરુષની મારે વિશે ખોટી દ્રષ્ટિ છે અને સભામાં આવીને આ દ્રષ્ટિ રાખશે તો એ નરકમાં જશે ને હું એ નરકમાં જઈશ, માટે દયા કરો. રામાનંદ સ્વામી જુલાબની ગોળી આપી, ઝાડા થયા, એ ભરી રાખ્યા. પછી એક દિવસ એ આવી ત્યારે શરીર ઉતરી ગયું હતું. એટલે કહ્યું, ઓહો બેન તમારું શરીર આવ્યું થઈ ગયું. એને કીધું, રૂપ તો હું મૂકી આવી છું. અને એ રૂપમાં મોઢું નખાયું ત્યારે ખબર પડે કે એ સુગંધ લે, એ ગંધમાં દે રહે. ત્યારે આ રૂપ આ છે. એ જ સ્ત્રી હતી, પણ ઝાડાને ઉલટી થઈ ગઈ તો શરીર આખું ગંદાતું થઈ ગયું, શરીર આખું ન ગમે એવું થઈ ગયું. તો રૂપ આવું જ છે. ગમે એવી સુંદર સ્ત્રી હોય, ગમે એવો પુરુષ સુંદર હોય, એ મરી ગયા પછી કોઈ હેત કરે છે એની સાથે?
સ્પર્શ જ છે, કોઈ હેત કરે છે? રૂપ તો એનું એ હતું, રૂપમાં ક્યાં પરિવર્તન કર્યું હતું, પણ છતાં કોઈ મોહ ગમતું નથી. 10 દિવસ ત્યાં પુરુષ મરી ગયો હોય. મને એક વસ્તુ તમને કહું, તમારા ઘરમાં જ તમે રહેતા હો, પતિ પત્ની ભેગા રહેતા હોય, પતિ પત્ની ભેગા રહેતા હોય તો એ રૂપમાં આસક્ત જ હોય ને એકબીજાના, કામ આસક્ત, રૂપ આસક્તિ હોય, એટલે રૂપની આસક્તિ થાય, પછી કામની આસક્તિ થાય. ઘરમાં જ રહેતા હોય અને પતિદેવનું મૃત્યુ થઈ ગયું અથવા તો શ્રીમતીજી મરી ગયા, પછી ઘરમાં બીજું કોઈ છે જ નહીં, તો બેન એકલી રહે? એ સબની પાસે બેન બેસી રહે કે ના બેસી રહે? કયો ભાઈ બેસી રહે? એ ભાઈ તો હું કરા મોહ પામો છો, છોડો ને ભાઈ. એ બેસી રહે કે ના બેસી રહે એમ પૂછું છું. એનો પતિ છે, દરરોજ એની સાથે બેસે જ છે, એની સાથે જ રહે છે, તો શું થયું? તકલીફ શું થઈ? કેમ બેસાતું નથી? હા, કેમ બેસાતું કેમ નથી? દેહ તો એને છે, તો શું તકલીફ થઈ? તકલીફ શું થઈ? હા, હવે એ જગ્યાએ તમારા ઘરમાં ભેંસ મરી ગઈ, ગાય મરી ગઈ, બકરું મરી ગયું, તો તમે એની જોડે પાટ નાખીને સૂઈ જાઓ કે ના સૂઈ જાઓ, કે તમને કંઈ તકલીફ પડે? બોલો. એને ભેંસ મરી ગઈ, કાલે વ્યવસ્થા કરીશું, તો એ ત્યાં સૂઈ જાય છે કે નથી સૂઈ જતો? કેમ? તો પેલા માણસ પાસે નથી સૂતો, તારો પતિ છે તો ત્યાં નહીં સૂતો, ના ભેંસ પાસે તને ભેંસનો ભય નથી, તો ઓલા પતિનો ભય શેનો છે? ભય શેનો છે? એને ખબર છે કે ભેંસ રાત્રે ઊભી નહીં થાય અને આ મારો ઓલો ભૂત થઈને ઊભો થશે અને ફટકારી દેશે, તો એને એટલો ભયંકર માણસ છે. અમેરિકામાં એક મ્યુઝિયમ છે, હું એ નથી ગયો પણ મેં વાત સાંભળી છે. મ્યુઝિયમ છે, એ મ્યુઝિયમમાં અનેક પ્રકારના સિંહ, ચિત્રા, દીપડા બીપડા બધું લખેલ, બધું અંદર સાચે સાચું છે. મ્યુઝિયમ છે આખું. અને પછી છેલ્લે એક મોટો આરીસો મૂક્યો છે, હાઈસ્કૂલનો આરીસો મૂક્યો છે, અને એ આરીસામાં નીચે લખ્યું હતું, બધા લોકો આરીસો, આટલો મોટો આરીસો એટલે મોઢું જોવે ને અંદર છેલ્લે, છેલ્લે એમાં લખ્યું હતું, તમે આખું પ્રાણી સંગ્રહાલય જોયું, હવે આ પ્રાણી સંગ્રહાલયમાં જે ભયંકરમાં ભયંકર પ્રાણી હવે આ છે. કયું છે? ભયંકરમાં ભયંકર આ છેલ્લું પ્રાણી છે. એ કોણ હતું? હા, ભયંકરમાં ભયંકર માણસ છે. માણસ જેવો ભયંકર કોઈ નથી ત્યાં, બોલો. છે ને ભાઈ? આ હાલત છે, છતાંય પ્રેમ કરે છે. એટલે કે શબ્દ સ્પર્શ અને રૂપ રસ જો જાણી રાખે તો મોહ ન થાય, જો જાણી ન રાખે તો મોહ થાય. શબ્દ સ્પર્શ રૂપ રસ ભાસ્વન્નુદેશતિ હશિષ્યસી પંકજ શ્રી સુભાષિતમાં લખ્યું છે કે ભમરાઓ સુગંધમાં આસક્ત છે, એ કમળમાં આસક્ત થાય. સરોવરને કિનારે સુંદર કમળ ખીલેલા હોય અને એમાં ભમરા આસક્ત થાય છે, અને એની સુગંધમાં એટલા મોહ પામી જાય, એની સુગંધની પાછળ કમળની અંદર પેસી જાય. હવે આ નિયમ છે, જે પોયણું હોય તો રાત્રે ખીલે અને કમળ દિવસે ખીલે અને રાત્રે અસ્ત થઈ જાય, સંકોચાઈ જાય. હવે એમાં ધીમે 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 કમળો સંકોચાઈ જાય છે, કમળો સંકોચાઈ જાય. ભમરાભાઈ ક્યાં રહી જાય? અંદર. લાકડાને ભમરો કાપી નાખે છે, લાકડાને તોડીને બહાર નીકળી જાય છે, એનું કાણું કરી દેશે ભમરો. લાકડામાં જોયું હશે તમે કે લાકડામાં ભમરો કાણું પાડી શકે છે, આવી કોમળ પાંખડીઓ કમળ કાણું પાડીને બહાર નીકળી શકતો નથી. શું કરવા? સુગંધમાં આસક્ત છે, સુગંધમાં આસક્ત છે, એને સુગંધ સિવાય રહી શકાતું નથી. આવું છે. ત્યારે સુગંધને કારણે અંદર ભમરો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, ચોથું પાંચમું, એ ગંધમાં આસક્ત છે. સવાર પડે છે, રાત્રિનો સમય થાય છે અને તે હાથીઓ આવે છે, અને હાથીઓને કમળ બહુ પ્રિય હોય એટલે આવીને તરત જ મોઢું નાખીને કમળને ખાઈ જાય છે,
અને ભમરાભાઈ અંદર જાય છે. આટલી વાત લાગે છે. બોલો, એક રહ્યું કયું? હવે રહ્યું કયું? રસ રહ્યું. ઢીમર લોકો શું કરે છે? અત્યારે તો નવી સિસ્ટમ આવી ગઈ છે માછલી પકડવાની. જે ઢીમર લોકો છે એ પહેલે એક કાંટાદાર અણીદાર સાધન બનાવતા, અને આજે બી આ જે નાની નાની માછલીઓ જાળીમાં આવે, જે મોટી માછલીઓ છે જે સમુદ્રમાં, એને પકડવા માટે ધારદાર અણીદાર બનાવે અને એમાં સ્વાદિષ્ટ પદાર્થ લગાવે, સ્વાદિષ્ટ પદાર્થોનો પિંડો લગાડે અને પછી એ સાધન અંદર સમુદ્રમાં મૂકે. એમાં આસક્ત થઈને, એ રસમાં આસક્ત થઈને મોટી મોટી માછલીઓ એને ગળી જાય, એ અણીવાળા સાધનને ગળી જાય, પણ એની સાધનની પરિસ્થિતિ એવી હોય કે પછી આમ બારે ના આવે. આટલું મોટું માછલું, 100 મણનું માછલું, પણ એક રસમાં આસક્ત થઈને એ સાધન એને આ મોઢામાં પેસી ગયું, પછી આમ કાઢે તો કોઈ રીતે નીકળે નહીં. બહુ મહેનત કરે, કોઈ રીતે ન નીકળે, કારણ મોઢું તૂટી જાય તો નીકળે. આ રસમાં આસક્ત છે. અને એમને એમ ઢીમર પકડીને મારી નાખે છે ને. બોલો બારાધી લોકો. તો આ એક છે મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચ વિષયમાંથી જીતવું બહુ કઠિન છે. ભલભલાધો પંથયા પરાશર સૌ ભરી, ભાગ્યા હતા પણ પાછળથી પકડેલ. બોલો સૌ પરાશર સૌ ભરી, ભાગ્યા હતા પણ પાછળથી પકડેલ. જુઓ આ જગબંધનની જેલ, જુઓ આ જગબંધનની જેલ, જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ, જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ. જુઓ આ જગબંધનની જેલજી. દયાનંદ છેલ્લે અંતિમ જજમેન્ટનો ખુલાસો આવતા કહ્યું, દયાનંદ કહે હરિશરણથી, દયાનંદ કહે હરિશર તોડવી છે શેલ, તોડવી છે શેલ. જુઓ આ જગબંધનની જેલજી, જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ. જુઓ આ જગબંધનની જેલજી, જગબંધનની જેલ તેને ધનની જેલજી. પરાશર સૌ ભરી, ભાગ્યા. મહારાજ કે વિચારીને પ્રશ્ન કરજો, એટલો સહેલો નથી પ્રશ્ન. અને સંતોએ કર્યો, પણ એને એ પ્રશ્નોત્તર માટે પ્રયત્ન કર્યો, પણ કંઈ ઉત્તર હાથમાં ના આવ્યો. શ્રીજી મહારાજે એમ કહ્યું, જે સારામાં સારા 5 વિષયો છે એ ખરાબ થઈ જાય. તમને અનુભવ હોય ન હોય? દરેકને અનુભવ હોય. 4 ડિગ્રી તાવ ચડે, કેટલો? પછી આપણે સરસ મજાના ભોજનની થાળી લઈને મૂકીએ, એમાં લાડુ હોય, દાળ ભાત હોય, ભજીયા હોય, જલેબી હોય, સાટા હોય, તરેના વાનગી હોય, અને એ બધી મૂકીએ. પેલો ધ્રુજતો હોય, 2-4 ગોધડા નાખ્યા હોય, પછી એને જગાડીએ અને કહીએ, લ્યો થોડું જમી લો, હરખું થઈ જશે, તાવ ઉતરી જશે, જમી લો, થોડું જમી લો. જમે, મજા આવે ને. સાટાને પેંડા સારી વસ્તુ છે, જમે નહીં એ ભાઈ. હા, અરે 2 કિલો ખાઈ જનાર બેઠા હોય, પણ અત્યારે ખાય, અત્યારે ખાય તો ખર ઉબકા આવી જાય. આટલી સારી વસ્તુના ઉબકા આવે છે. આટલી સારી વસ્તુના ઉબકા આવે છે, કેમ ખરાબ થઈ ગયું? સારામાં સારા વિષયો હતા ને, ખરાબ કેમ થઈ ગયા? તાવને કારણે. તાવને કારણે સારા વિષયો પણ ખરાબ થઈ જાય છે, એવું કહ્યું મહારાજે.
અહીં પ્રશ્ન છે લાંબો લાંબો આપ્યો છે, તરત નથી આપ્યો, એટલે તાત્કાલિક પ્રશ્ન પકડાય એવો નથી. પણ આપણે એક સમજી રાખવું કે ખરાબ વિષયો સારા કેમ થાય. સરસ મજાની ગાય હોય, ભેંસ હોય, તમારી પત્ની હોય ને, તમારી પોતાની પત્ની છે ને, એ તમને જોવામાં ગમે, એની સાથે વાતચીત કરવામાં ગમે, વિષયો તો સારા જ છે ને, એની સાથે બોલવું ગમે, બેસવું ગમે, તમારા સંતાનો હોય એની સાથે બેસવું ગમે. પણ એમાંથી એક છોકરું મરી ગયું અને માને બહુ પ્રેમ હોય એની સાથે, અને પછી 2 દિવસે શમશાન યાત્રા જ ના કાઢવા દે, પછી દુર્ગંધ મારે, તો એને ખરાબ થઈ જાય, એને એમ થઈ જાય કે હવે નહીં શાંત થાય. કદાચ છોકરામાં તો હજી આસક્તિ થાય, પણ તમારે ઘરે ગાય ભેંસ હોય ને મરી જઈને અઠવાડિયું સડતી હોય, કૂતરું મરી ગયું હોય રસ્તામાં ચાલતા અને એવું સડી ગયું હોય ને તમારી દૃષ્ટિ ગઈ, તો તમને જોવાની મજા તો આવે ને. થોડી વાર જુઓ તો ખરા કે ના જુઓ? ન જુઓ? ના જુઓ? કેમ? શું તકલીફ? સરસ કૂતરું હતું. અત્યારે તો કેવા કેવા સારા સારા કૂતરા રાખે. હા, છોકરાને ભૂલાવી દે એવા કૂતરા રાખે. હમણાં એક છોકરો અહીં કૂતરું લઈને આવેલો, વ્હાઈટ આવે છે ને, એ તે કૂતરું ઊંચું નીચું થાય, સારું રાડીઓ પાડે. મેં કીધું કેમ આવું કરે છે? તો કે એની મમ્મી બહારગામ ગઈ છે. મમ્મી બહારગામ ગઈ છે? કૂતરું તો કે બહારગામ જતું કોઈ લઈ ગયું હશે. અરે એની મમ્મી. મેં કૂતરાની મમ્મી કોણ? કૂતરી હોય કીધું. હા, કૂતરી હોય ને કૂતરાની મમ્મી. તો કે ના ના મારી બેન. બોલો કેવું સરસ જમાવટ થઈ ગઈ. કૂતરાને એની આવો પ્રેમ થઈ ગયો કૂતરાની સાથે. હવે એની આવો કૂતરાની સાથે સ્નેહ થઈ ગયો ને કૂતરાને એને વગર ચાલતું નથી, બરાબર. એને દોડાદીની પાછળ એને આમ ચારે બાજુ જોયા કરે, ક્યાં ગઈ જોયા કરે. એ જ કૂતરું મરી જાય અને હળતું હોય તો પછી ખોળામાં લઈને રમાડે, મારું ગલુડિયું, મારું બહુ, હા મારું પિંટોળું રાખે કોઈ ત્યાં, બસ ઉતરતા થઈ જાય. વિષય સારા હતા, તમને ગમતું હતું, પણ હવે નથી ગમતું. કેમ? તો કે ના ગમે. શ્રીજી મહારાજ કહે છે, હવે પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજ શરૂ કરે છે. મહારાજ કે ભૂંડામાં ભૂંડા થઈ જાય, સારામાં સારા વિષયો ભૂંડા થઈ જાય, એના કરતાં ઉતરતા થઈ જાય, ભૂંડા કરતાં ઉતરતા થાય, ખરાબ વિષયો કરતાં તમને જોવા ના ગમે એવા થઈ જાય. એ ક્યારે બની શકે? પછી મહારાજે તરત ઉત્તર આપી દેવો જોઈએ ને, કંઈ ને કંઈ એકને. બહુ લાંબુ ચેપ્ટર લીધું અહીંયા. મહારાજ કે એમાં તો એવું છે, કોઈનો પરદેશથી કાગળ આવ્યો હોય, કોઈનો પરદેશથી કાગળ આવ્યો હોય, અથવા તો કાગળ નથી, ભાગવત તો છે ને તમારી પાસે, એ કાગળ જ છે ને, કાગળ ઉપર લખેલું છે ને. મહાભારત તો છે ને, તો મહાભારત એ કાગળ ઉપર જ લખાયેલું છે ને. તો એમ કહે છે કે કાગળ એટલે શું? 5 પાંડવોનો, દ્રૌપદીનો, કુંતાજીના, એમાં સમાચાર લખેલા હોય, એના સમાચાર. તો એ કાગળ ઉપરથી એના સ્વભાવ તમને ખબર પડે કે ના પડે? એના કુંતાજીનો સ્વભાવ તમને કહું. કુંતાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જતા હતા, ત્યારે કુંતાજી ખોડો પાથરીને રસ્તામાં બેઠેલા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રીમદ ભાગવતમાં કથા બીજા સ્કંદમાં છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે બા કેમ, શું ઈચ્છા છે, શેની માંગણી કરવા, મારી પાસે શું અપેક્ષા છે તમારે? તો કે મને તમે આપો તો એક વસ્તુ માગું. તો કે આપીશ. ચોક્કસ આપશો? તો કે આ ફરી નહીં જાઓ ને? તો કે નહીં ફરી જાઉં. નહીં ફરી જાઉં? ખરેખર નહીં ફરો? તો કે નહીં ફરો. સારું, હવે અમે યુધિષ્ઠિર મારા મોટા પુત્ર રાજાધિરાજ બને છે, અને એ તાકાત છે એની, વિશ્વવ્યાપી બનશે અને સમ્રાટ બનશે. સમ્રાટ એટલે કે મોટા રાજાઓ, આખા ચક્રવર્તી રાજા બનશે. પણ મહાપ્રભુ, એ જે થતું હોય એ થાય, પણ હું તમારી પાસે એક માગું, મને તમારે આપવું પડશે. તો કે બોલો બા, બોલો ફોઈબા, બોલો તમારે શું જોઈએ? બસ અત્યાર સુધીની દુઃખની પરંપરા જે રહી, અત્યાર સુધી દુઃખની પરંપરા રહી, એ દુઃખની પરંપરા મરું ત્યાં સુધી ચાલુ રહે. હવે શ્રી કૃષ્ણએ કહ્યું, બા શું કરો છો તમે? શું માગો છો? અત્યાર સુધી ઓછા હેરાન થયા છો. આ તમને શું પાંડવોએ, કૌરવો ઓછા હેરાન કર્યા છે? એ ધૃતરાષ્ટ્રનો તો દુર્યોધન પેલા તમને આખા વારણાવસીમાં મારી નાખવા માટે લાક્ષાગુરુ બનાવ્યું. અરે ભીમને પાણીમાં ડૂબાડી દીધો,
આ ઓછા હેરાન કર્યા છે તમને, તે હજી તમારે હજી પછી દુઃખ માગવું છે? બસ મહારાજ, હું માગું છું એ મને આપો, હું માગું છું એ મને આપો. પણ કે આમાં લાભ શું? આટલું હેરાન થયા, દુઃખી થયા, અને હવે શું કરવા માટે માગો છો? ભગવાનને બહુ કહ્યું, પ્રભુ જુઓ, એની જોડે ભગવાન નહોતા, અમારી જોડે ભગવાન હતા. અમારી જોડે ભગવાન હતા, એની જોડે ભગવાન નહોતા, તો પરિણામે 100 કૌરવો હતા, 100 મરાઈ ગયા. અને અમારી જોડે ભગવાન હતા અને મારા 5 જ પાંડવો હતા, તો 5 પાંડવોને કોઈ વાળ વાંકો કરી શક્યું નથી. એ કોને કારણે? પ્રભુ જ્યારે જ્યારે આપત્તિ આવતી હતી, પછી ગમે તે જંગલમાં હોઈએ અથવા તો ગમે તે જંગલમાં હતા, અને દુર્યોધને અમારી સાથે છેડતી કરવા માટે એને પેલાને મૂક્યો. કોને? દુર્વાસા ઋષિને મૂક્યા કે જાઓ, સ્વાગત તો મારે ત્યાં તો થાય જ છે, પણ તમે એક યુધિષ્ઠિરને ત્યાં સ્વાગત સ્વીકારો, એ તમારા દુઃખી તકલીફમાં છે, ત્યાં જાઓ. અને દુર્વાસા 50 શિષ્યો લઈને આવે. હવે એમને અક્ષય પાત્ર મળેલું. અક્ષય પાત્રનો નિયમ હતું, બધા 5 જણા 6 જણા દ્રૌપદી જમી લે, પછી પાત્ર ઊંધું વાળી દે, કાંઈ મળે નહીં અંદરથી, પછી એ અક્ષય પાત્ર બીજી વાર કામ ન લાગે. આવા કટોકટીના પ્રસંગે આવો સમય, અને ત્યાં 50 જણાને દુર્યોધને મૂક્યા. અને ત્યાં જઈને કીધું, ત્યાં જઈને કહ્યું, ભિક્ષામ દેહી ભવતુ. ઓહો હો, પધારો 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 ગુરુદેવ, પધારો, આપનું સ્વાગત છે. બસ સ્વાગત છે. 50 જ મૂર્તિઓ છીએ. જમુનાજીમાં સ્નાન કરી ત્યાં સુધી ભોજનની તૈયારી કરો, અમે આપણે ત્યાં પ્રસાદ લેશું. આજે શું ભોજન કરે? ભોજન શું કરે? શું હતું તે ભોજન કરે? પાત્ર ધોવાઈ ગયેલું. હા, પાત્ર ધોવાઈ ગયેલું, હવે ભોજન શું કરવું? યુધિષ્ઠિર રાજાએ કહ્યું, તથાસ્તુ ગુરુજી, સ્નાન કરો પ્રેમથી, પછી પધારો. અર્જુન કે શું તથાસ્તુ? શું પથરા ખવડાવીએ? છે શું આપણી પાસે? પાત્ર ધોઈને હું ધોવા દીધું. પણ તો હું એ જાણું છું, પણ કરું શું ત્યારે? હવે મને ખબર છે પાત્ર ઊંધું વાળી દીધું, પણ હવે શું કરવું અત્યારે? ત્યારે તો કે કંઈ નહીં, ચિત્તા ખડકો, બળવાની તૈયારી. એ તો આમ તો બાળી નાખશે, દુર્વાસા આપો આમ તો બાળી નાખશે, ચિત્તા ખડકને બળી જઈએ. ભગવાન શ્રી કૃષ્ણ ઓચિદા આવી ગયા. ભગવાને કહ્યું, કેમ છો? તો કે સારું છે, ભૂખ બહુ લાગી છે, કંઈક વ્યવસ્થા કરો. અરે પ્રભુ, એની તો રામાયણ છે. આ ભૂખ લાગી છે એની. આ દુર્વાસા 50 લઈને આવ્યા છે અને પાત્ર ધોઈને ઊંધું મૂકી દીધું છે. હવે કાંઈ છે નહીં. કાંઈ જુઓ ને, કાંઈક થોડું ઘણું, મને તો બહુ નથી જોઈતું, થોડું ઘણું મળી જશે. દ્રૌપદીએ સાહસ કરીને પાત્ર ખોલ્યું તો એક દાણો ચોંટી ગયેલો ભાતનો. દાણો ભાતનો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, આખા દાણાની મને ક્યાં જરૂર છે? અડધો કાપીને આપશો તો ચાલશે. હવે ભાતનો દાણો મોટો, જાણે પહાડ જેવડો હોય, હાથી જેવડો હોય ને, અડધો આપો ને. અડધો દાણો આપ્યો અને ભગવાન કે અબ મેં તૃપ્ત હો ગયા. એ તો તૃપ્ત હો ગયા, ત્રિલોકીને તૃપ્ત કરી નાખી. ઓલો દુર્વાસી 50 શિષ્યો સાથે સ્નાન કરે. એ ચાલો ક્યાં હુઆ, કુછ માલુમ નહીં પડતા હૈ, કુછ ખાયા નહીં, અને ઉબકારા હતા, ઉડકા હતા. અરે બીજો કે મને તો એમ થાય છે કે કોઈ અત્યારે ભોજન મૂકે ને ધાડ મારીને ફેંકી દઉં, એવું આમ અકળામણ થાય છે. એવું કંઈ ખાધું નથી ને. તો કે તમારા બાપાએ પહેલાં રસોઈ બનાવી હશે અને નહીં જમો તો ધોકાવારી થશે, તો શું કરીશું? અરે અહીંથી બારોબાર ભાગો, નહીં તો ઉપાય નહીં થાય. લ્યો, ત્યાંથી નીકળી ગયા. એમને નીકળી ગયા ને. આવ્યો કટોકટીના સમયમાં તમે બચાવ્યા છે. બતાવ્યા છે ને. કુંતાજીના જીવન ચરિત્ર ઉપરથી ખબર પડે કે એનું જીવન કેવું હશે. એમ જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ થયા ત્યારે દ્રૌપદીજીએ દાદા ભીષ્મ બેઠા જે સભામાં, એ મારો વાળ વાંકો નહીં કરે, વાળનું ક્યાં જે આખું ગઈ. આ સભામાં કૃપાચાર્ય બેઠા છે, ગુરુ દ્રોણ બેઠા છે. હા, બધા આમ નીચું જોઈને બેસી રહેલા. આ જગતમાં મોટું મોટું માયકંગલાપણું આ છે ને. જ્યારે ખરાખરીનો ખેલ હોય તે બોલી શકતા નથી. ખરાખરીના ખેલમાં બોલી જાઓ, આનું પરિણામ સારું નહીં આવે, નહીં આવે. પણ નથી બોલતા, માયકંગલા. આનાથી મોટા માયકંગલા ક્યાં? સમય ઉપર સાચી વસ્તુને તમે ના કહી શકો.
સાચી વસ્તુને ના કહી શકો, એ તમારો સ્વાર્થ માટે. અને યુધિષ્ઠિર ભીષ્મએ કહ્યું કે અમારો સ્વાર્થ હતો, કારણ કે અન્ન અમે એનું ખાતા હતા. અને એનું ખાતા હતા તો શું તો એને બાપની ગાદી નથી, ગાદીના વારસદાર તો તમે હતા. તો ઘાસ તો તમે તો હાકલ પાડીને, અને ભીષ્મ જેવો ભીષ્મ એક હાકલ પાડે અને સિંહની તાળથી જે મૃગલાઓ ભાગી છૂટે એમ એક એક ભાગી છૂટે. પણ ગાદીના લટુ થઈને બેસી રહ્યા, કંઈ ના કરી શક્યા. અને એ સમયે છેલ્લે કોઈ કામ ના આવ્યું, 5 પાંડવો કામ ના આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા અને શ્રી કૃષ્ણએ 999 સાલી પૂરી મહારાજને કહે છે, મહારાજ આવા તો અનંત કાર્ય તમે કર્યા છે, પણ દુઃખના સમયમાં કર્યા છે, સુખના સમયમાં નહીં. અમને વિશ્વાસ છે કે અમે હવે સુખી થયા, તમે નહીં આવો. અમે સુખી થયા એટલે તમે નહીં આવો, તમે દુઃખના જ ભાગી છો. અને ભગવાન એમ કહે છે, ભાગ્ય શું કહેવાય, એક સૂત્ર છે, બોલાઈ જો, ભેરુના ભગવાન, ભાગ્યાના ભગવાન છે, ભાંગ્યાના ભગવાન, બરાબર. જે ભાંગી પડ્યો હોય ને એના ભગવાન છે. જેનો કોઈ ઉપાય ન સૂઝતો એનો ભગવાન ઉપાય સુધારે. તમને રક્ષણ કરતા જ હશે બધી જગ્યાએ. જુઓ, જ્યાં જ્યાં આપતકાળ આવશે તો ભગવાન તમારી સાથે થઈ જશે અને તમારું રક્ષણ કરશે. વચરામૃત આપણે ચાલુ કાલે કરીશું, પણ મૂળ આ બાબત છે કે સારામાં સારા મહારાજ હવે કાગળ લખવાનું કહે છે કે કાગળ લખીને દરેકના પાત્ર, યુધિષ્ઠિરનું પાત્ર ખબર પડે, કુંતાજીનું પાત્ર ખબર પડે, દ્રૌપદીનું પાત્ર ખબર પડે. યુધિષ્ઠિરની વાત તમે ગમે તે આવતીકાલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદે